હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મગની દાળના એકદમ હેલ્ધી વેજીટેબલથી ભરપૂર પુલ્લા બનાવીશું. બાળકો માટે તમે આ પુલ્લા બનાવી લીધા તો બાળકોને બહુ જ ભાવશે. એટલા ક્રિસ્પી બનશે અને એટલા ટેસ્ટી બનશે કે ફક્ત 10 જ મિનિટમાં તમે આ પુલ્લા બનાવી શકો છો. તો ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે પુલ્લા બનાવવા માટે મેં અહીંયા મોગરની જે દાળ આવે છે તેને 1 કલાક પહેલા પલાળી લીધી હતી. આ રીતે દાળ સરસ એવી ફૂલી પણ ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે. તો હવે દાળને આ રીતે 2 પાણીથી ધોઈ અને એનું પાણી બધું જ આપણે નીકાળી દેવાનું છે. આપણે મિક્સર જારમાં દાળને એડ કરી દેવાની છે. તો હવે આપણે દાળને પીસવાની છે, એટલે પીસતી વખતે આપણે તેમાં એક ટુકડો આદુનો એડ કરી દેવાનો છે અને 1 ચમચી જીરું એડ કરી લેવાનું છે. હવે આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર પીસવાનું છે. એમાં મેં ચપટી હળદર પણ એડ કરી, જેથી એકદમ સરસ પીળો કલર આવી જાય. તો હવે બેટરને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે. જો તમને તીખું પસંદ હોય તો તમે બેટરમાં લીલા મરચાં પણ એડ કરી અને એને બેટર સાથે પીસી શકો છો. તો આપણે બાઉલમાં થોડું પાણી એડ કરી આ રીતનું બેટર બનાવી લીધું છે. બેટરમાં આપણે મીઠું એડ નથી કર્યું, એટલે સૌથી આપણે મીઠું એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. તો બેટર અહીંયા આપણું રેડી છે. બેટરને આપણે 10 મિનિટ જેવું સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે પુલ્લામાં ભરવા માટે સ્ટફિંગ બનાવી લઈશું. તો એના માટે આપણે વેજીટેબલ લેવાના છે. તો મેં અહીંયા ડુંગળી, કેપ્સિકમ અને ટમેટું લીધું છે. તમે આના સિવાય કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો, જેમ કે મકાઈના દાણા, ગાજર, કોબીજ લઈ શકો છો. આપણે અહીંયા એક લીલા મરચાંને પણ એકદમ ઝીણું સમારી અને એડ કરીશું. સાથે લીલા ધાણા એડ કરીશું અને મેં અહીંયા પનીરને આ રીતે રફલી હાથેથી મસળી લીધું છે, તો એ પણ એડ કરી દઈશું. સાથે આપણે મીઠું અને મરચું, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. આપણે વધારાના કોઈ પણ મસાલામાં નથી કરવાના. જો તમારે આમાં આમચૂર પાવડર, ચાટ મસાલો એડ કરવો હોય તો તમે કરી શકો છો, પણ આપણે વેજીટેબલને આ રીતે વધારે મસાલેદાર નથી બનાવવાનું. તો આપણું અહીંયા વેજીટેબલ પણ રેડી છે સ્ટફ. હવે આપણે પુલ્લા પાડવાનું શરૂ કરીશું. તો પુલ્લા પાડવા માટે સૌથી પહેલા આપણે આ રીતનો કોઈ પણ ઢોસાનો તવો લઈ લેવાનો છે. એમાં આ રીતે આપણે જે રીતે ઢોસો પાડીએ છીએ બસ એ જ રીતે આપણે પુલ્લો પાડી લેવાનો છે. અને બસ આ રીતે રાઉન્ડ રાઉન્ડ કરતા જઈ ગોળ શેપમાં આપણે પુલ્લો કરી લેવાનો છે. તો પુલ્લો આપણે કર્યા પછી આપણે એને થોડીક વાર માટે સ્લો ગેસ પર થવા દઈશું અને થોડીક જ વારમાં પુલ્લો આપણો સરસ શેકાઈ જશે અને કિનારીથી આ રીતે નીકળી પણ જશે. તો આ રીતે નીકળી જાય એટલે આપણે પહેલા પુલ્લાને આ રીતે પેનથી અલગ કરી લેવાનો. પછી આપણે એમાં વચ્ચે સ્ટફ ભરી લેવાનું. જે આપણે વેજીટેબલથી બનાવ્યું છે એ સ્ટફિંગ આપણે વચ્ચે આ રીતે એક કિનારી પર લગાવી દેવાનું છે. જો તમારે આખા પુલ્લા પર લગાવવું હોય તો તમે એ રીતે પણ લગાવી શકો છો, પણ આપણે રાઉન્ડ શેપમાં પુલ્લો વાળવાનો છે એટલે આપણે વચ્ચે આ રીતે લગાવી દઈશું અને બંને સાઈડથી કિનારીને ફોલ્ડ કરી લેવાનો છે. તો આ રીતે તમે પુલ્લો બનાવશો તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. અને સ્ટફિંગ હશે એના લીધે પુલ્લો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને આને તમે ટમેટા કેચઅપ સાથે, ધાણાની ચટણી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જ્યારે પણ કંઈક ઢોસા જેવું ખાવાનું મન થઈ જાય ક્રિસ્પી, અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ ઢોસા મતલબ આપી શકો છો પુલ્લા. તો હવે આપણે આ રીતે બીજો પુલ્લો પણ બનાવી લીધો છે અને તમે જો જેટલા પતલા કરવા હોય એ રીતે તમે આ પુલ્લા કરી શકો છો. અને આ રીતે ક્રિસ્પી પુલ્લો તમે કરી શકો છો. આના ઉપર તમે બટર લગાવી દેશો તો પણ બાળકોને બહુ જ ભાવશે. તો અહીંયા આપણો પુલ્લો બનીને તૈયાર છે. ગરમા ગરમ પુલ્લાને સર્વ કરીશું, ખાવાની ખૂબ જ મજા આવશે. જો થોડું ઉપર ચીઝ પણ તમે છીણી અને બાળકોને આપશો તો પણ બાળકોને મજા આવી જશે ખાવાની. તો સ્પેશિયલી તમે અત્યારે વેકેશનમાં બાળકો માટે આ પુલ્લા એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. બહુ જ ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી લાગે છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી